મારા પ્રિય મિત્ર તુષારભાઈ, સીતાંશુભાઈ, નિરૂપમભાઈ અને સભામાં બેઠેલા કેટલાક કવિઓ જેના આંખના પ્રકાશમાં હું અંજાઈ જાઉં છું અને વાજબી રીતે અંજાઈ જાઉં છું. મિત્રો, આજે બધા કવિઓની વચ્ચે હું અકવિ એક બેઠો છું અને મારે માઇનોરિટી રાઇટ્સ ઉપર દાવો માંડવો હોય તો માંડી શકું એમ છું. હમણાં ફેશન છે નહીં, માઇનોરિટી રાઇટ્સ, તો હું માઇનોરિટીમાં છું. અને મને જો ખબર હોત તો હું મારા 2 કાવ્યોની પણ ઘણા પ્રગટ થયા છે, પણ સંસ્કૃતિમાં પ્રગટ થયેલા 2 કાવ્યો લાવ્યો હોત. ઉમાશંકરે પબ્લિશ કરેલા છે એટલે મારું ગાડું નભી જાય. મિત્રો, મને છેલ્લા કેટલાક દિવસથી એવો એક વિચાર આવે છે કે જે વિચાર હું આજે વહેંચવા માગું છું. મેં જિંદગીભર બીજું કશું કામ કર્યું નથી. વિચારોનું સેવન. તો મને વિચાર એવો આવે છે હમણાં, સીતાંશુભાઈ, કે આ કુંભ મેળાને મહાકુંભ કેવો, એના કરતાં કુંભ મેળાને વિચાર મેળો બનાવી દો ને. વિચાર વગર કોઈ ધર્મ ટકતો નથી. અને જે ધર્મમાં તમને હિંસા, અત્યાચાર, ત્રાસવાદ, આતંકવાદ જડે તેમ માનવું કે વિચાર તત્વ ખૂટી પડ્યું છે અને ખૂટ્યું જ છે. તો કોઈ પણ ધર્મ વિચાર વગર ટકી શકતો નથી. તો મને એમ લાગે છે કે કરવું શું? એમાં માઇનોરિટીમાં હોઈએ કે મેજોરિટીમાં, પણ વિચાર તત્વ વગર ધર્મ નહીં ટકે. એ ખોખલો ધર્મ બની જાય. અને ખોખલા ધર્મો બહુ જ નુકસાનકારક હોય છે. જે સાચો ધર્મ છે તે પજવતો નથી, સાચો ધર્મ આપણને પ્રજાળતો નથી. જે ખોટો ધર્મ છે, જેમાં ધર્મનો દેખાવ છે, ધર્મ નથી, તે બહુ પજવે છે, આપણને બહુ પજવે છે. અને અત્યારે આખું ભારત અને કદાચ આખું વિશ્વ નબળા ધર્મની પજવણીથી જ પીડાઈ રહ્યું છે. એટલે હું કુંભ મેળા તરફ બિલકુલ આકર્ષાતો નથી, કારણ કે એમાં વિચાર તત્વ છે જ નહીં. એમાં તો બિલકુલ વિચાર ન હોય તો ચાલી જાય એવી જાતની સ્થિતિ છે. એટલે કુંભ મેળામાં હું જઈ આવ્યો છું એવું કોઈ માણસ મને કહે તો હું કહી દઉં કે ભાઈ ખોટું નથી થયું, પણ તમે નહીં ગયા તો ચાલો, તમારા વગર ત્યાં અટકતું નથી. મિત્રો, રામાયણના મારા ભાષ્યમાં એક પ્રસંગ મેં નોંધ્યો છે જે બહુ જાણીતો નથી. એ પ્રસંગની વાત કરું તમને, પછી હું મૂકી જ દઈશ, કારણ કે પછી મને થાક લાગે. હું મારું પ્રવચન બંધ ત્યારે કરીશ કે જ્યારે મને થાક લાગે. અને કેટલાક થાક ગમતા હોય છે. આજે થાક ગમે એવો પ્રસંગ છે. કોણ કોણ આવ્યા છે? આ તુષારભાઈ મારા દિલ્હીના કાયમી યજમાન, પુષ્કળ પ્રેમ રાખે. આજે મારે ત્યાં આવ્યા અને અમે બેઠા બહુ વાતો કરી, મજા આવી ગઈ. હવે તુષારભાઈને જમવાનું કહ્યું હતું કે મારું તો વ્યવસ્થા બધી થઈ ગઈ છે. મેં કહું ના ભાઈ, આવું નહીં ચાલે, નહીં તો હું તમારે ત્યાં નહીં આવું પછી. મિત્રો, જે રામાયણના પ્રસંગની વાત કરી તે પ્રસંગ આજે પણ પ્રસ્તુત છે, અપ્રસ્તુત નથી. કુંભકર્ણને જગાડવામાં આવ્યો, કારણ રાવણના ઘણા છોકરા મરી ગયા હતા યુદ્ધમાં, રામ સાથેના યુદ્ધમાં. ઘણા છોકરાઓ ગુમાવ્યા, સમર્થ દીકરાઓ બધા યુદ્ધમાં ખલાસ થઈ ગયા. ત્યારે રાવણને વિચાર આવ્યો કે લાવો કુંભકર્ણને જગાડીએ, અને જો મંડી પડે તો રામ સેનાનો કચ્છર ગણ નીકળી જશે. એટલે કુંભકર્ણે પેલું પિક્ચરમાં નાટકમાં જોવા મળે છે ને, કુંભકર્ણને જગાડવો એટલે શું? મેં એકવાર લખેલું કે આ સમાજની પીડા શું છે, તે કુંભકર્ણ ક્લોરોફોર્મ લઈને સૂઈ ગયો છે.
એ આ જમાનાની પીડા છે. ક્લોરોફોર્મ એને કુંભકર્ણ શું કહેવાય એને કેવી રીતે જગાડવો? મિત્રો એ વાત જવા દઉં, પણ કુંભકર્ણ રામ પાસે આવ્યો જાગીને. આવ્યો ત્યારે રામે કહ્યું, રાવણે કહ્યું કે ભાઈ મને કેમ યાદ કર્યો? મને કેમ યાદ કર્યો? તે કે પેલો રામ એમ કે એક મનમાં રવડતો હતો, તેની સ્ત્રીને હું ઉંચકી લાવ્યો, તેમાં મેં શું ખોટું કર્યું? તે એ યુદ્ધ કરવા લંકા સુધી આવી પહોંચ્યો છે અને આપણા આટલા દીકરાઓ મરી ગયા છે, તું કંઈ આવે ને? તે કે ભાઈ લડવાની જરૂર જ નથી, એક જ કામ કરવાનું છે. આપણે તો રાક્ષસ જ્ઞાનથી ત્યાં છીએ, આપણને શું મુશ્કેલી? રામ જેવા બનીને બધો દેખાવ આપણે કરવાનો, આપણને એ આવડે છે. તમને રામ આબેહૂબ રામ જ લાગે કે આબેહૂબ રામ બનીને સીતા પાસે જવાનું અને સીતાને ભોગવી શકે તું. ભાઈ આગવો ઉપાય કરવાની જગ્યાએ હું મારામારી નકામી. તો રામે જે જવાબ આપ્યો ને તે જવાબ ભારતીય સંસ્કૃતિ ક્યાં પહોંચી હશે તેનો ખ્યાલ અપાવે એવો છે. હા, રાવણે જવાબ આપ્યો તે. હા, રાવણે જવાબ આપ્યો. આટલો ફેરફાર મારામાં થઈ ગયો. હું આવી ભૂલો કરવા માટે જાણીતો નહોતો, પણ ઉંમર કા તકાજા. એટલે હવે સીતા શું ભાષણ કરીને પાછા આવે તો હું ઊભો થાઉં જ. મારી મેનર્સ મને એમ કહે છે, પણ મારથી નહીં થવાય. અત્યારે બોલવા જવું હોય તો કોઈ મૂકી આપે મને તો બોલું, બહુ ટૂંકમાં બોલવું પડે અને બોલાય બી નહીં બરાબર. હવે મિત્રો, રાવણે જવાબ આપ્યો કે કુંભકર્ણ, હું એ યુક્તિ અજમાવી ચૂક્યો છું. બનાવટી રામ બનીને જવાનું મને આવડતું હતું ને એ યુક્તિ હું અજમાવી ચૂક્યો છું, પણ એક જ ડિફિકલ્ટી છે. હવે રાવણ ડિફિકલ્ટી શબ્દ તો નહીં જ વાપરે. તો રાવણે કહ્યું કે એક મુશ્કેલી એ છે, એમાં હું બનાવટી રામ થઈને જઈ શકું, સીતાને એમ જ લાગે કે રામ જ આવ્યા છે અને કોઈ જાતનું રેઝિસ્ટન્સ નહીં રહે કે રામ જ આવે તો વાંધો શું. પણ હું રામનો વેશ ધારણ કરીને આબેહૂબ રામ બનીને જ્યારે જાઉં છું ત્યારે મારી વૃત્તિઓ બદલાઈ જાય છે. મારું રાવણત્વ ઓગળી જાય છે અને મારું રામત્વ નજીક આવે છે. એટલે હું એટલો બધો બદલાઈ જાઉં છું કે મારાથી કશું જ થાય એમ નથી. એટલે એ ઉપાયમાં હું અજમાવી ચૂક્યો છું. ભાઈ તારે લડવા જવું જ પડશે. એટલે હું લડવા તૈયાર જ છું. 5-25ને મારીને કહી દરરોજ આવીશ, દરરોજ 5-25ને મારીને આવીશ. મિત્રો, સાહિત્યનો જે યુગબોધ છે, સાહિત્યકારનો જે યુગબોધ છે તે આ જ છે, વૃત્તિઓનું પરિવર્તન કરવું. આપણે ધૂમકેતુની પોસ્ટ ઓફિસ વાર્તા વાંચી છે ને, ત્યારે એક જાતનો ભાવ જન્મે છે ને, એ વૃત્તિ પરિવર્તનનું સાબિતી છે. વૃત્તિ પરિવર્તન એક કોસ્મી નલી ડોસો આપણો ડોસો બની જાય છે. મારું ઓપરેશન થયું હૃદયનું, શું નામ કે એને, બાયપાસ સર્જરી કરાવી. તો બાયપાસ સર્જરી કરાવી ત્યારે મને એક જ વિચાર કાયમ આવતો રહ્યો બેન્કર્સ હોસ્પિટલમાં કે ભાઈ આ બાયપાસ સર્જરી તો કરાવી, પણ શું છે તે કે સારું માયા જ માયા છે, આખું જગત માયાથી ભરેલું છે. એ મારું સતત એ જ ચિંતન ચાલ્યું કે માયા ને માયા. હવે માયાને માટે સ્વામી આનંદ શબ્દ બહુ જ મજાનો શબ્દ સ્વામી આનંદ જ વાપરી શકે, પ્રયોજી શકે એવો શબ્દ કે કીર્તારની કારભારણું. માયા એટલે કીર્તારની કારભારણું. આ સ્વામી આનંદની વ્યાખ્યા છે, મારી નથી. તો મિત્રો, સાહિત્યકારનો સ્વધર્મ, ગીતાનો શબ્દ પ્રયોજીને કહું તો સાહિત્યકારનો સ્વધર્મ એ વૃત્તિ પરિવર્તનનું છે. ખબર બી નથી પડતી કે ધૂમકેતુની પોસ્ટ ઓફિસ વાર્તા વાંચીને આપણે કોસ્મિન અલી ડોસા સાથે એક થઈ ગયા. એક ડોસો
એની સાથે જે એકત્વ અનુભવ્યું, એની પીડા આપણી પીડા થોડો વખત માટે પણ બની. દેટ ઇઝ એ મિરેકલ. અને એ મિરેકલ જો સાહિત્યકાર ન કરાવે તો ભારે પડી જાય સમાજને. તો જે કવિઓ છે તે કવિઓ ભર્તૃહરિએ જેના વખાણ કર્યા, શાસ્ત્રો ઉપસ્કૃત એમ કરીને આખો શ્લોક મને મોડે હતો, આજે નથી યાદ ભરોસો બેસતો. પણ મિત્રો, મને એટલું કહેવા દો કે આ તુષારભાઈએ જે શરૂઆત કરી આપી છે ગુજરાતમાં, એ શરૂઆતને આપણે પોંખવી જોઈએ, એનું સ્વાગત કરવું જોઈએ. કારણ કે સાહિત્યકારનો યુગબોધ, એની પર હમણાં મેં લેખ પણ લખ્યો, તે એ છે કે વૃત્તિઓનું પરિવર્તન. રાવણ માત્ર રામનો બનાવટી વેશ ધારણ કરે છે એટલામાં પણ બદલાઈ જાય છે, અને આપણે લખલખીની થાયકા તો કોઈ બદલાતું નથી. કારણ કે આપણામાં એટલું સત્વ ખૂટે છે, આપણામાં કંઈક ખૂટે છે કે જેથી પરિવર્તન જોવા મળતું નથી વૃત્તિઓનું. બાકી તમે ધૂમકેતુની કે કોઈની પણ વાર્તા વાંચો, આજની વાર્તાઓમાં પણ એ વસ્તુ ગેરહાજર જણાય છે. હું વાંચું છું, વાર્તાઓ વાંચું છું, પણ નિરાશ થાઉં છું. મને વાર્તાઓ વાંચીને નિરાશા થઈ છે કે મને અડી જ નહીં, આ હૃદય સુધી પહોંચી જ નહીં આ વાર્તા. આટલો મોટો વાર્તા લેખક છે, કેમ પહોંચતી નથી? પણ પહોંચવામાં સાહિત્યકારને પક્ષે એક નાનો દોષ રહેલો છે, અને દોષ તો બધામાં હોય. તો સાહિત્યકારે આ વૃત્તિ પરિવર્તનને ધ્યાનમાં રાખ્યું નથી. એટલે મને છેલ્લે એટલું જ કહીને પૂરું કરવું છે કે મને ખબર નહોતી કે મારું પણ કવિતા વાંચવાની છે, 2 કે 1. તો હું ઉમાશંકરે સંસ્કૃતિમાં છાપેલી એવી જ કવિતા લાવત એટલે હું બચી જાઉં. અને મેં ઉમાશંકરભાઈને સારો કાગળ પણ નથી લખ્યો કે આ છાપજો, છપાઈ તો મને ગમે, તમે કૃપા કરજો. કંઈ નહીં, પોસ્ટમાં મોકલી આપીને છપાઈ ગઈ. તો કવિતામાં દમ હશે ને કંઈ, તો ઉમાશંકરભાઈ છાપે. તો મિત્રો, હું કાવ્ય વાંચન કરી શકું એમ છું. મને ખબર હોત તો મારી ચોપડી જો કોઈ પાસે હોય તો હું અત્યારે 2 કવિતા વાંચી. તે સંસ્કૃતિમાં છપાયેલી ને પછી મિલાપમાં છપાયેલી, મહેન્દ્ર મેઘાણી. એટલે મને એમ લાગે છે કે વૃત્તિ પરિવર્તન ન થાય એવું સાહિત્ય લખવાની પણ એક ફેશન હોય છે કે વૃત્તિ પરિવર્તનને એવું બધું પાડવાનું નહીં. આપણે જે લખવાનું ફાવે તે લખવું. એ જે લખવાનું છે, જેને કોઈ વાંચતું નથી, જેને કોઈ વાંચવા તૈયાર નથી, જેને કોઈ ખરીદવા પણ તૈયાર નથી, એવા પુસ્તકો લખીને આપણે થાકીએ છીએ નકામાં. વળતું કંઈ નથી, એમાં પરિવર્તન થતું નથી. સમાજમાં જરા જેટલું પણ આકર્ષણ જમાવી શકતા નથી આપણે. અને આપણે લખીએ જઈએ છીએ, લખીએ રાખીએ છીએ, એ ચાલે છે બરાબર. એટલે મિત્રો, આ સાહિત્ય જગત એ બહુ જ એક કોમ્પ્લેક્સ ફિનોમિનન છે. વોટ હેઝ ઇટ અચીવ્ડ? ગાંધીજીની આત્મકથા વાંચનારો દુશ્મન પણ એકવાર તો ખુશ થઈ જતો. તમને ખબર નહીં હોય પણ પાકિસ્તાનનું પ્રથમ રાષ્ટ્રગીત એક હિન્દુએ લખેલું છે, અને તે જીણા કહેવાથી લખેલું છે. હું એ રાષ્ટ્રગીત ભવિષ્યમાં આપવાનો છું મારી કોલમમાં. એ આખું રાષ્ટ્રગીત છે મારી પાસે. તે પાકિસ્તાનનું પ્રથમ રાષ્ટ્રગીત તે જીણાએ લખાવેલું. જીણાનો રસોઈયો હિન્દુ હતો છેક છેલ્લી ઘડી સુધી. જીણાનો સેક્રેટરી કૃપલાણી, આપણા આચાર્ય કૃપલાણી નહીં, જીણાનો સેક્રેટરી કૃપાલાની એ પણ હિન્દુ હતો. કોઈ માણસને અન્યાય કરતાં પહેલાં સમજવું જોઈએ કે ગાંધીજી ન જન્મ્યા હોત તો સ્વરાજ આપણને 50 વર્ષ મોડું પડ્યું હોત, 60 વર્ષ મોડું મળ્યું હોત, અને આપણે અટવાઈ ગયા હોત. પણ જીણા નહીં પાક્યા હોત તો પાકિસ્તાન નહીં થયું હોત. જીણા નહીં થયા હોત તો પાકિસ્તાન નહીં થયું હોત. જીણા હતા માટે પાકિસ્તાન થયું. સંકલ્પ બળ એટલું ભારે હતું કે બીજું જોઈ શકતા જ નહોતા. એણે
પેલા ગુરુ દ્રોણના પક્ષીની એક જ આંખ જોઈ પાકિસ્તાન અને મેળવ્યું. અત્યારે હું ઝીણા પર ખાસું વાંચી રહ્યો છું અને એના જે લેખક છે ઝીણા ઉપરનું પુસ્તકનું પરમ ગાંધી ભક્તે લખ્યું છે. પરમ ગાંધી ભક્ત. ગાંધી રાજઘાટ ઉપર જે ગાંધી સ્મારક છે તેના અધિષ્ઠાતા છે શરદચંદ્ર બેનર્જી કે એવું કંઈ નામ છે. રાજકોટના આપણા ગોંધિયા સાહેબ ખરા ને, ડૉક્ટર ગોંધિયા, એ મિસ્ટર ગોંધિયા, અશોક ગોંધિયા હોસ્પિટલ, તેણે મારો પરિચય એમને આપ્યો. એટલે એમને ચોપડી મોકલી આપી. એ ચોપડીમાં કશું એવું નથી કે જેમના ઝીણા પ્રત્યે દ્વેષ હોય. એ પરમ ગાંધી ભક્ત ઝીણા ઉપર લખે છે અને હિન્દુઓના કેટલા કેસ લડ્યા હતા અને કેટલા જીતી આપ્યા હતા તેનું પણ વર્ણન છે અંદર. કોઈ ચીજ બાકી નથી. મિત્રો, હું અટકું છું કારણ કે હું થાક્યો છું, બાકી તમને થકવીને જ રહું. એટલે મારે ફરજિયાત પણ બંધ કરવું પડે એવું છે. હમણાં મને ઉઠીને જવાનું કહેતે તો સમય બહુ બચી જતે, પણ મને કોઈ લઈ જાય ને પછી ત્યાં પડી જવાય ને હું કામ. એટલે હું બેઠો બેઠો બોલું છું. એ અવિવેક છે પણ મારી માટે મજબૂરી છે. થેન્ક યુ. ગુજરાતી